સુરત પાલમાં રહેતી પરિણીતા ઇમોશનલ બ્લેકમેલનો ભોગ બની હતી। આખરે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી તપાસ શરૂ કરી છે। સુરત પાલમાં રહેતી પરિણીતા સાથે દુષ્કર્મની ઘટના બનવા પામી હતી અને ₹50 લાખના ઘરેણા સહિત ₹2.59 લાખ પણ લૂંટની ભોગ બની હોવાની વાત સામે આવી હતી। આ ઘટનામાં શીતલ ફોટો સ્ટુડિયોના અર્જુન કંથારિયાનું કારસ્તાન સામે આવ્યું હતું। પીડિતા મદદ કરવા જતાં લપેટની જાળમાં ઇમોશનલ બ્લેકમેલનો ભોગ બની હોવાનું પોલીસને જણાવ્યું હતું। અર્જુન કંથારિયાએ પાલની 4 સીઝન હોટલમાં 6 વખત પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે પાલ પોલીસે આરોપી અર્જુન કંથારિયાની ધરપકડ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। તારીખ 26/6/2025ના રોજ પાલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ BNS 2023ની કલમ 64(2) M 318(4) 352 મુજબની ફરિયાદ અર્જુન ધ્રુપદ કંથારિયા નાઓ વિરુદ્ધ આપેલ છે। એ બાબતે હકીકત એવી છે કે ભોગ બનનાર મહિલાની પુત્રીનું ફોટોશૂટ કરવાનું હતું, જે ફોટોશૂટ બાબતે શીતલ ફોટો સ્ટુડિયોના અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવેલ। અર્જુનભાઈ મારફતે આ ફોટોશૂટ કરવામાં આવેલ, જે બાદ મહિલા અર્જુનભાઈના સંપર્કમાં આવતા અર્જુનભાઈએ એને લલચાવી ફોસલાવી પ્રલોભનો આપી એની પાસેથી પૈસા ઉછીના માગવાની શરૂઆત કરેલી। તે બાદ એમનો પરિચય વધતા જતાં અર્જુનભાઈએ એમને ફરીથી ₹5000 પરત આપી દેવાની વાતે બોલાવી ને એમને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોલાવી એમની સાથે હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધેલાની હકીકત આવેલી છે। તે બાદ અર્જુનભાઈએ મહિલા પાસેથી 52,49,000 જેટલાના સોનાના દાગીનાઓ અવારનવાર પડાવી લીધેલા છે, જે બાબતની ફરિયાદ આવતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આગળની તપાસ ચાલુમાં છે। આરોપી અટક કરવામાં આવેલ છે। આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી જે મુદ્દામાલ જે આપવામાં આવેલ છે મહિલા દ્વારા એ કબજે લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે। હાલ અત્રેના રેકોર્ડ પર એવું કોઈ ઉપલબ્ધ નથી કે અગાઉ કોઈ આરોપી વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલ હોય। હાલ તપાસ ચાલુ હોય, આગળની તપાસ જેમ જેમ થશે તેમ આગળની પ્રગતિ આપણને જણાવવામાં આવશે।